નમસ્તે દર્શક મિત્રો, હું ગૌતમ ધાંધલિયા હિન્દ ટીવીના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચાર શરૂ કરતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર। શહેરમાં ઉજવાયો કાઇટ ફેસ્ટિવલ। વિદેશી પતંગબાજોએ ચગાવ્યા અલગ અલગ પ્રકારના પતંગો। સુરતીઓએ માણ્યો પતંગોત્સવ। લિંબાયતમાં ધારપાડુ ગેંગે મચાવેલો આતંક। પોલીસ સ્ટેશન પાછળ 2 કારખાનામાં ચલાવી ધડક લૂંટ। 3 કારીગરો પર હુમલો કરી ફરાર। શહેરમાં ઉઠામણાનો દોર યથાવત। રિંગ રોડના અજંતા શોપિંગ સેન્ટરમાં વેપારીનું 3 કરોડનું ઉઠમણું। 6 વેપારીઓના નાણાં ફસાયા। બમરોલીમાં ઉડિયા યુવાનની થયેલી ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો। રૂમ પાર્ટનરો અને હમવતનીઓએ જ કરી હતી હત્યા। અને ઉધના આંગળિયા પેઢીમાં વેપારી લૂંટાયો। 17.80 લાખની સનસનાટી ભરી લૂંટ કરેલી લૂંટારોએ ફિલ્મી ઢબે પીછો કરતી પોલીસ। એક ઝડપાયો, 4 ફરાર। રાજ્ય સરકાર દ્વારા ચાલતા વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત શહેરના અડાજણમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પતંગ મહોત્સવમાં વિવિધ દેશના પતંગબાજોએ પોતાની આગામી શૈલીથી બનાવેલા પતંગો ઉડાડી શહેરીજનોનું ध्यान આકર્ષિત કર્યું હતું। આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ શહેરના નાગરિકોએ આ પતંગોત્સવનો લાભ લીધો હતો। દરેક ક્ષેત્રે વિકાસ કરી હરણફાળ ભરી છે। સુરત મહાનગરપાલિકા પણ આ વિકાસની ગાથા અવળી ચાલુ રહે અને ઊંચા શિખરો સર કરે તે માટે તમામ કામગીરીઓ કરવા પ્રતિબદ્ધ છીએ। આવા વિકાસના ફાળો સમાજમાં છેવાડાના નાગરિક સુધી પહોંચે અને શહેરમાં ભાઈચારો સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે અમે કટિબદ્ધ છીએ। દુનિયાના 19થી વધુ દેશોમાંથી પધારેલા ઇન્ટરનેશનલ કાઇટિસ્ટોને આવકારી હું આજનું ઉત્તરાયણ પ્રસંગે સુરત અને ગુજરાત વતી મેસેજ આપું છું કે જીવનમાં સ્પર્ધા, હાર જીત, ખેલદિલી વગેરે જેવા ગુણોને વિકસાવતો એક આ પર્વ છે જેમાં આપ સહભાગી થાવ છો, જે અમારા માટે ગર્વનું પ્રસંગ છે। આપનું રાષ્ટ્ર પણ ભવિષ્યમાં તમામ વિકાસ સ્થાપે અને શાંતિ સ્થપાય તેવી શુભકામના પાઠવું છું। અત્રે ઉપસ્થિત શહેરના ઉત્સવપ્રિય નગરજનોને I came here about 5 years ago, and on this year, total 5 years ago, I have feeling well when I enjoy about this Kai Festival in Gujarat. I'm feeling good and wonderful for my life. Right now, I have 3 persons for enjoy about Gujarat tourism. I feel a lot of joy, feel a lot of interesting experience, and my heart is beating when I see that people's eyes, they are shining and smiling. It's very pleasant for me and for every one of Kite Festival members. How do you do Indian country? And the country is very great. It's a beautiful nature. It's culture, brilliant culture. Especially its traditions. Its special traditions with its holy dance, its magic music, and people are so different, are so interesting, and you always communicate with somebody. It's beautiful. શહેર જાણે કે હવે તસ્કરોના હવાલે થઈ ગયું હોય તેમ ઉપરા ચાપરી ચોરી, લૂંટ અને હત્યા જેવી ઘટના બની રહી છે। તસ્કરો હવે પોલીસની નજર સામે જ ખુલ્લેઆમ લૂંટ ચલાવી ખુલ્લો પડકાર ફેંકી રહી છે। તેમ છતાં પોલીસ તંત્ર આવા ગુનેગારોને ઝડપી પાડવામાં સદંતર નિષ્ફળ રહેતી હોય તેવું લાગી રહ્યું છે। લિંબાયત પોલીસ મથકની પાછળ જ મંગળ પાર્કમાં મંગળવારે મોડી રાત્રે ધારપાડુઓ ત્રાટક્યા હતા અને 2 કારખાનામાંથી રૂપિયા 7,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। લિંબાયત પોલીસ મથકની પાછળ જ મંગળ પાર્ક સોસાયટીમાં આવેલી છે, જેમાં મોટે ભાગે એમ્બ્રોડરીના કારખાના જોવા મળે છે। મંગળવારે રાત્રે મંગળ પાર્ક ખાતા નંબર 20માં 4 ધારપાડુઓ ત્રાટક્યા હતા, જ્યાં તેઓએ ખાતા નંબર 20માં હરિકૃષ્ણભાઈ ભાસ્કરભાઈ દબાઈને માર મારી તેની પાસેથી રોકડા રૂપિયા 2,000 તથા મોબાઈલની લૂંટ ચલાવી હતી। ત્યારબાદ આ ધારપાડુ લૂંટારા બાજુના ખાતામાં ત્રાટક્યા હતા, ત્યાંથી પણ તેઓએ લૂંટ ચલાવી હતી। બંને એમ્બ્રોડરીના કારખાનામાં આતંક મચાવ્યા બાદ કારીગરોને માર મારી ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં મોડી રાત્રે લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો।
પોલીસે બંને કારખાનામાંથી ₹7,000ની લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મંગલા પાર્ક સોસાયટી 416 ને રાતે 15 થી 16 જણા આવેલા હતા. 1 થી 1:30 ગાળામાં આવેલા ને બહારથી એ લોકો અંદરથી ખીડકી બંધ કરીને એક કારીગરની પાસેથી મોબાઈલ, રોકડા રૂપિયા, તિજોરી, ખાતાઓમાં જે અમારા રૂપિયા રહી છે કબાટોની અંદર તે, પછી આપણે પૈસા લઈ ગયા લોકો ને કારીગરનો કોઈને માથામાં વાગ્યું, કોઈને તલવાર મારેલી છે ને 15 થી 16 જણા એ લોકો આવેલા હતા. રાતે પોલીસ નહીં આવેલી. રાતે પોલીસવાળાને અમે ફોન કરેલો 100 નંબર પર, પણ એક પણ પોલીસવાળા આવ્યા નથી. અત્યારે પણ અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે, પણ અમારી કોઈ ફરિયાદ નથી લેતા. કારણ કે અમારા મોટા સાહેબ આવશે એ અમારી તમારી ફરિયાદ લે છે, કારણ કે તમારું કામ મોટું છે. એ તલવારથી માર્યા, ગુપ્પીથી માર્યા છે ને આ ભાઈને તો અહીંયા આગળ સોલ્વ પણ પડી છે. એ લોકો રોકડા રૂપિયા ને મોબાઈલ ने खाटाओं में ने कबाटों ने नुकसान करेलू है. रात को 10-15 आदमी आया, तब फिर जेल में हाथ डाला, पैसा निकाल के मोबाइल ले गया. फिर हम लोग बोला तो तुरंत मारना शुरू किया. वो तलवार लेके मेरे को काट दिया. कितने जन लोग? वो लोग 10-15 आदमी होंगे. ऐसा तो हम लोग गिना नहीं था, 10-15 आदमी होंगे. कितने जन को मारा इस तरह से? ऐसा तो पूरा सोसाइटी का गली में कम से कम 20-25 की 30 होगा. किसको सबका खाता में मार के गया है. कितने पुलिस वाले आए थे रात में? रात में कोई भी पुलिस वाला देखा ही नहीं दिया है. क्या बोले रात में पुलिस वाले? कोई आया ही नहीं? कोई आया ही नहीं है. वो अपना खाता का बाजू में वो सेट फोन किया था, फिर भी नहीं, कोई नहीं आया. मेरे को बोला था रुक पुलिस वाला आ रहा है. मैं ऐसा ही इंतजाम किया, करते 6-6:30 बज गया. कोई भी अभी तक देखा ही नहीं दिया. क्या लूट के ले गए वहाँ से? मोबाइल और पैसा. कितना पैसा कितना गया? मोबाइल किसका गया? मोबाइल किसका गया वो मेरे को किसी का नाम नहीं पता है. मेरा मोबाइल और पैसा गया है. શહેરમાં ઉઠામણાનો જાણે ક્રેઝ ચાલતો હોય તેમ એક પછી એક ઉઠામણાનો દોર શરૂ થયો છે, જેમાં રિંગ રોડના અજંટા શોપિંગ સેન્ટરમાં 3જા માળે સાડીનો વેપાર કરતા લેભાગુ કાપડના વેપારીઓ 3 કરોડનું ઉઠામણું કરી રાતોરાત ફરાર થઈ જતા 5 થી 6 લેણદારોના પગ તળેથી જમીન ઘસી જવા હોય તેવો ઘાટ બનવા પામ્યો હતો. માર્કેટ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અજંટા શોપિંગ સેન્ટરના 3જા માળે ભાડાની દુકાન રાખી 6 માસ અગાઉ પપ્પુ બિહારી નામના વ્યક્તિએ સાડીનો વેપાર શરૂ કર્યો હતો. આ પપ્પુ સાથે સંજય નામનો વ્યક્તિ હિસાબ કિતાબનું કામ કરતો હતો, જ્યારે આલોક નામનો વ્યક્તિ દલાલનું કામ કરતો હતો. રિંગ રોડ માર્કેટ વિસ્તારમાં વેપારીઓનો વિશ્વાસ સંપાદન કરી 3 કરોડનો માલ ક્રેડિટ પર લઈ આ ટોળકી રફુચક્કર થઈ ગઈ હતી. 3 દિવસ અગાઉ આ દુકાનના શટર નહીં ખુલતા લેણદારો ચિંતામાં મુકાયા હતા. લેણદારોએ શોધખોળ શરૂ કરતા પપ્પુ, સંજય, ઇલિયાસનો કોઈ પત્તો લાગતો નહોતો. આ ઉઠમણા ફિનિશ્ડ ગ્રે અને સાડીનો વેપાર કરતા રાજસ્થાની વેપારીના જ 45 લાખ ફસાયા હતા, જ્યારે સૌરાષ્ટ્રવાસી વેપારીના 3 લાખ મળી કુલ 6 વેપારીના 3 કરોડ ફસાયા છે. અજંટા શોપિંગ સેન્ટરમાં સાડીના વેપારના નામે જે વ્યક્તિ ચેક અને ચલણ પર સહી કરતો હતો તે પપ્પુ બિહારી હકીકતમાં ટેમ્પો ચાલક હતો. આ હકીકત જોતા પપ્પુને પેઢીમાં બેસતા 3માંથી કોઈએ બેસાડી કાવતરાનો ભાગ સ્વરૂપે ઉઠમણો કર્યાનો આક્ષેપ લેણદારોનો હતો. લેણદારોએ આ માલને ચોરને ઝડપી પાડવા પોલીસ કમિશનર અને સલાબતપુરા પોલીસને પણ અરજી કરી હોવાનું માર્કેટના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ચર્ચા એવી ચાલે છે કે લેણદારોએ 2 દિવસ અગાઉ દલાલ તરીકે કામ કરતા આલોકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. જોકે આ વાતને સત્તાવાર સમર્થન મળ્યું નથી. જોકે લેણદારો આ મામલો પોલીસ સુધી લઈ ગયા તે હકીકત છે. લેણદારોએ લેભાગુ વેપારી ટોળકીને પકડવા શહેરમાં ધારાસભ્યો થકી પણ તંત્ર પર દબાવ આપ્યો છે. અઠવાડિયા અગાઉ બમરોલી રોડ પર ઉડિયા યુવાનની થયેલી હત્યામાં ખટોદરા પોલીસે તેના જ 3 હમવતની રૂમ પાર્ટનરની ધરપકડ કરી છે. મૃતકની હત્યા વતનમાં રહેલી પુત્રીને રૂમ પાર્ટનરોએ ફોન કરી હેરાન કરતા હોવાની આશંકાના થયેલા ઝઘડામાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. બમરોલી રોડ પંચશીલ નગરમાં રહેતા ભાસ્કરભાઈ ડાકવા સંચા ખાતામાં નોકરી કરી ગુજરાન ચલાવતા હતા. મૂળ ઓરિસ્સા ગંજામના વતની ભાસ્કરભાઈ અઠવાડિયા અગાઉ શાળાને પિક્ચર જોવાનું કહીને નીકળ્યા હતા. ત્યારબાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ તેમની હત્યા કરાયેલી લાશ બમરોલી રોડ પરથી મળી આવી હતી. આ હત્યા કેસમાં ખટોદરા પોલીસને ભાસ્કરના રૂમ પાર્ટનર એવા હમવતન શિવરાજ દેવાકર નિરાકરની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેયની શંકાના આધારે કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મરનાર ભાસ્કર ડાકવા વતન રહેલી પુત્રીને ઘણા સમયથી ફોન કરી હેરાન કરતો હતો. તેથી ભાસ્કરને પોતાની દીકરીને હેરાન કરવા પાછળ રૂમ પાર્ટનરો પર શંકા હતી.
આ બાબતે ઘટનાની રાતે જ તેમને ફરી એકવાર ઝઘડો થયો હતો. આ ઝઘડામાં વાતનું વતેસર થતાં આ ત્રણેય હમવતનીઓ ભાસ્કરને પણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દઈ લાશ બમરોલી રોડ પર ફેંકી દીધી હતી. આ હત્યા કેસમાં પોલીસે ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉધના રોડ નંબર 4 સ્થિત પટેલ રમેશભાઈ અંબાલાલ કંપની નામની આંગડિયા પેઢીના મેનેજર પેઢી નજીક જ એક કારમાં આવેલા 5 લૂંટારુઓએ ચાકુ અને રિવોલ્વરની બતાવી રોકડા રૂપિયા 17.80 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને પોલીસે પણ દોડતી થઈ ગઈ હતી. આ લૂંટ બાદ પેટ્રોલિંગ કરતી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો, પરંતુ કારમાં બેઠેલા 5 લૂંટારુઓ પૈકી ગાડી ચલાવનાર શખ્સ ઝડપાઈ ચૂક્યો હતો અને બાકીના 4 લૂંટારુઓ ભાગવામાં સફળ રહ્યા હતા. ભાગી ગયેલા આ ચારેય આરોપીઓની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત પ્રમાણે ઉધના રોડ નંબર 4 પર આવેલી પટેલ રમેશ અંબાલાલ પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતા દિલીપ પટેલે સાંજે 7 વાગે પેઢી બંધ કરી હતી. સાથી કર્મચારી સાથે 2 થેલામાં રોકડા રૂપિયા 17.80 લાખ ભરી મહિધરપુરા ખાતે આવેલી હેડ ઓફિસમાં જવા માટે રિક્ષાની વાટ જોતા હતા. તે જ વખતે 4 અજાણ્યા શખ્સોએ તમંચાની અણીએ રોકડ ભરેલો થેલો આંચકી લીધો હતો. થોડેક દૂર શૂર જઈને ચારે લૂંટારીઓ આગળ ઉભેલી ઇન્ડિકા કારમાં બેસી ફરાર થઈ ગયા હતા. સુધીરભાઈ અને સાથી કર્મચારીએ બૂમાબૂમ કરતા ટોળું ભેગું થઈ ગયું હતું. લોકોમાંથી કોઈકે કારના રંગના અને આછળતા નંબરને આધારે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. કંટ્રોલ રૂમ મારફત ગ્રુપ મેસેજ કરાયો હતો. તે જ સમયે ઉધના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી PCR વાનને આ કાર જોવા મળતા પીછો કર્યો હતો. ભાગવાની કોશિશ કરી રહેલી ઇન્ડિકા કાર ભાઠેના પાસે એક સાંકડી ગલીમાં ફસાઈ ગઈ હતી. 3 તો કારમાંથી ફરાર થઈ ગયા હતા, પરંતુ કાર ચલાવનાર દેવકૃષ્ણ ઉર્ફે દેવા બાલચંદ શાસ્ત્રી નામનો મુંબઈનો કંબોલીનો એક લૂંટારૂ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને ઝડપાયેલા લૂંટારૂની પૂછપરછ હાથ ધરી હતી. આજે સાંજે 7 વાગ્યાના સુમારે ઉધના રોડ નંબર 4 પાસે આંગડિયા પેઢીના મેનેજર શ્રી દિલીપભાઈ પટેલ તેમના આંગડિયાના પાર્સલ અને કેશનું બોક્સ લઈ અને રિક્ષા દ્વારા તેની હેડ ઓફિસ લઈ જવા માટે નીકળેલ હતા. દરમિયાન 4 અજાણ્યા ઈસમોએ છરી અને રિવોલ્વર જેવું હથિયાર બતાવી તેમની પાસેના 4 થેલાઓને આંચકી લઈ અને ભાગવા જતા હતા અને તેઓ ઇન્ડિકા ગાડીમાં સવાર થઈને ત્યાંથી પસાર થઈ ગયેલા. જે અંગેની જાણ પોલીસને લોકો દ્વારા થતાં PCR વાન દ્વારા તેનો પીછો કરવામાં આવેલ અને આ પીછા કરવાની પ્રક્રિયા દરમિયાન ઇન્ડિકા કાર છે એ ડેડ એન્ડવાળી ગલીમાં ઘૂસી જતા કારમાં બેઠેલ 4 ઈસમ પૈકી 5 પૈકીના 4 જણા ભાગી ગયેલ, જ્યારે કાર અને કારનો ડ્રાઈવર સ્થળ ઉપર પકડાઈ ગયેલ છે. મેનેજરની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુમાં છે અને આગળની તપાસ હાલ ઉધના પોલીસ કરી રહી છે. સર, લૂંટારુઓ શું લઈને આવ્યા હતા, શું બતાવીને? ઇન્ડિકા કાર લઈને લૂંટારુઓ આવેલા હતા. MH પાસેની ઇન્ડિકા કાર છે અને તેમાં લૂંટારુઓ આવેલા હતા. સર, કોઈ હથિયાર હતું કે કેમ અને કેટલા લાખની લૂંટ છે? સંખ્યા લૂંટ કેટલી રકમની છે તે અંગે હજી આંગડિયા પેઢીના સંચાલક એની ગણતરી કરી રહેલ છે, પણ પ્રાથમિક ધોરણે લાગે છે કે 10 લાખ ઉપરની લૂંટ હોઈ શકે. દહેજ બાબતે નાનપુરાની મુસ્લિમ પરિણીતાને સાસરિયાઓએ જીવથી સળગાવી દેતા ચકચાર મચી જવા પામી હતી. સિવિલમાં સારવાર હેઠળ પરિણીતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અઠવા પોલીસે હત્યાનો કોશિશનો ગુનો દાખલ કરી 4 સાસરિયાઓની ધરપકડ કરી છે. નવી સિવિલ હોસ્પિટલ તથા અઠવા પોલીસના સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે નાનપુરામાં કાદરશાની નાળ ખાતે રહેતા હિનાબાનુ મહેતાબ મિર્ઝાને ગત તારીખ 6ના સાંજના સુમારે સાસરિયાઓ જીવતી સળગાવી દીધી હતી. તેણીને ગંભીર હાલતમાં મિશન હોસ્પિટલમાં ખસેડ્યા બાદ ગત રાત્રે સિવિલમાં ખસેડાઈ હતી, જ્યાં તેણીની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. અઠવા પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હિનાબાનુનો પતિ ગેરેજ ચલાવે છે. 2 વર્ષના લગ્ન જીવનમાં 4 મહિનાની પુત્રી છે. દરમિયાન હિનાબાનુ પણ પર છેલ્લા ઘણા સમયથી સાસરિયાઓ દહેજ બાબતે માનસિક શારીરિક ત્રાસ ગુજારતા હતા. આ ઉપરાંત પુત્રીના જન્મ બદલ તેને મેણાટોણા મારતા હતા. ગત તારીખ 6ના રોજ પણ આ જ મુદ્દે તેઓએ હિનાબાનુને માર માર્યો હતો, તેમજ બૂમાબૂમ નહીં કરે તે માટે મોઢા પર પટ્ટી પણ બાંધી દીધી હતી. બાદમાં સાસુ નઝમા બાનુએ તેના પર કેરોસીન છાંટી દીધું હતું અને પતિએ આગ ચાંપી હતી. હિનાબાનુ હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. તેણીની હાલત કટોકટ હોવાનું તબીબો જણાવે છે. વધુમાં અઠવા પોલીસે હિનાના પતિ મહેતાબ, સાસુ નઝમા તથા સસરા અહમદ અને નણંદ ફરહીન સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા પરિણીતાના લગ્ન જીવન વિશે વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. પરિણીતાને સાસરીઓ દ્વારા આપવામાં આવતા ત્રાસની ફરિયાદ સંદર્ભમાં પણ
તપાસ થઈ રહી છે. હાલમાં સાસરિયાઓની ધરપકડ બાદ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેને આધારે તપાસ આગળ ધપાવાઈ છે. કવાસ ગામમાં આઈઓસી પેટ્રોલ ટેન્કમાં આગ લાગ્યા બાદ કેટલાક લોકોના મોત થયા તેનો આંક ઘટનાના આટલા દિવસો પછી પણ ચોક્કસપણે કહી શકાય તેમ નથી. જોકે આ ઘટનામાં અત્યાર સુધીના 3 લોકોના મોત થયા છે અને ઘટના સ્થળેથી એકના અવશેષ મળ્યા છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આગ લાગી ત્યારે તે સ્થળ પર 5 વ્યક્તિઓ મોજૂદ હતા, પરંતુ આગ લાગી ત્યારે આવી કોઈ જાણકારી અધિકારીઓએ આપી ન હતી. આથી જે અધિકારી કે કર્મચારીઓની આ ભૂલ કરી હશે તેની વિરુદ્ધ કાયદેસરના પગલાં કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર આઈઓસીમાં આગ લાગી તે સમયે પેટ્રોલ ટાંકી નજીક 5 વ્યક્તિઓ કામ કરી રહ્યા હતા. તે રેકોર્ડ મુજબ સ્પષ્ટ જણાઈ આવ્યું છે, જેમાંથી જલંધર ચૌધરી, રાહુલ નિષાદ અને દેવેન્દ્ર રાજા રામગીરીની લાશ મળી આવી છે, જ્યારે રવિ સ્વાઈ અને જ્યોતિન્દ્ર સિંઘ હજુ પણ ગુમ છે. આ ઉપરાંત 3000 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા ઊંચા તાપમાન હેઠળ બળી ગયેલી ટાંકી પાસેથી માનવ શરીરના કેટલાક અંશો મળી આવતા પોલીસને શંકા છે કે આ ટુકડા જતિન્દર સિંઘ અથવા રવિ સ્વાઈના હોઈ શકે છે, જેની ચકાસણી માટે FSL DNA ટેસ્ટ કરશે અને આ ઘટનામાં જવાબદારી નક્કી કરવા માટે પોલીસે આઈઓસીની સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર્સને તપાસી છે. બળીને ખાક થઈ ગયેલી ટાંકી નંબર 4 પાસેથી જે અવશેષો મળ્યા છે તેને તપાસવા તેમજ આગનું ચોક્કસ કારણ જાણવા ઝીણવટભરી તપાસ કરવા માટે ગાંધીનગરથી FSLની ટીમ પણ આવી છે. સુરત FSL સાથે મળીને આ ટીમે મંગળવારે આઈઓસીમાં તપાસ શરૂ કરી છે. આઈઓસીમાં શનિવારે લાગેલી ભયાનક આગ બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે આ માટે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. મુંબઈથી 2 અને દિલ્હીથી 2 એમ કુલ 4 જનરલ મેનેજર સોમવારથી સુરતમાં ધામા નાખ્યા છે. શહેરને બારમાં લેનાર આ પ્રચંડ આગ માટે સ્થાનિક સ્તરે કયા અધિકારીઓની જવાબદાર છે તે માટે હાલમાં ઇન્ક્વાયરી ચાલી રહી છે. તારીખ 20 જાન્યુઆરીના રોજ આ તપાસ રિપોર્ટ સબમિટ કરી દેવાશે. સુરતના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રથમ તબક્કામાં સિનિયર ટર્મિનલ મેનેજર પ્રશાંત પાંડે, આસિસ્ટન્ટ એન્જિનિયર ચાંડક, આસિસ્ટન્ટ એન્જિનિયર ડાંગરેને સસ્પેન્ડ કરાયા છે. આવતા 2 દિવસમાં આઈઓસીમાં આગની હોનારત માટે જવાબદાર વધુ અધિકારીઓનો ભોગ લેવાય તેવી સંભાવના છે. આઈઓસીના ડિરેક્ટર જનરલ ઓફ મેનેજમેન્ટ એન શિવકુમારે આ ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હોવાની વિગત સ્થાનિક આઈઓસી સૂત્રો દ્વારા જાણવા મળે છે. કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસેની ખાડીમાં યુવાન પડી ગયો હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડે ખાડીના ઊંડાણ સુધી શોધખોળ કરતા કોઈ મળી આવ્યું ન હતું. જોકે ત્યારબાદ માલુમ પડ્યું હતું કે ખાડીમાં કચરો વીણતી બાઈને ત્યાં જ કચરો વીણતો યુવાને પકડી લઈ દુષ્કર્મ કર્યાની કોશિશ કરી હતી. આ બાઈ હિંમતભેર નરાધમની છુટકારો મેળવી ભાગી નીકળી હતી. તેણીએ લોકોની મદદ માટે બોલાવ્યા હતા. લોકો દોડીને ખાડીમાં આવતા પેલો નરાધમ ત્યાંથી પલાયન થઈ ગયો હતો, જેથી લોકોને એવું હતું કે નરાધમ ખાડીના ભંગાણમાંથી ભાગી છૂટ્યો હશે, એટલે તેને પકડવા ફાયરને જાણ કરી હોવાનું બહાર આવ્યું હતું. કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે આવેલ સંત નારાયણ નગર સોસાયટી પાસેની ખાડીમાં એક યુવાન કચરો વીણી રહ્યો હતો. આ યુવાનની ત્યાં જ કચરો વીણતી બાઈ પર એક નજર બગડી હતી. આ બાઈને કોઈ પણ બહાને તેને પોતાની પાસે બોલાવી હતી. બાઈ તેની પાસે જતા યુવાને તેને પકડી લીધી હતી અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મજૂરોન બાઈ નરાધમ યુવાનને ચકમો આપી ત્યાંથી હિંમતભેર ભાગી ગઈ હતી. તેણે ખાડીમાંથી બહાર નીકળીને બૂમરાળ મચાવી લોકોને મદદ માટે બોલાવ્યા હતા. લોકો મદદ માટે ખાડી તરફ આવતા ખાડીમાં નરાધમ યુવાન દેખાતો ન હતો, તેથી લોકોને એમ થયું કે તે ખાડીના ભૂંગળામાંથી ભાગી ગયો હશે, જેથી તેમણે પોલીસને ફોન કરી બોલાવ્યા હતા. પોલીસે ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે ઘસી આવી હતી. ફાયરના જવાનોએ 50 ફૂટ ઊંડા ભૂંગળામાં જઈ તપાસ કરતા નરાધમ યુવાન ન દેખાતા તે ભાગી ગયો હોવાનું સ્પષ્ટ થયું હતું. બનાવ સંદર્ભે પૂણા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. અમને કંટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો, મરઘા કેન્દ્ર પાસે નાલંદા ખાડીમાં માણસ પડેલ છે. મારા કાપોદ્રા ફાયર સ્ટેશન, ઘાંચીશેરી ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક આવી અને કાપોદ્રાના એસો સૃષ્ટિ ધોબી અને તાત્કાલિક નીચે આવીને BA સેટ પહેરાઈ અને માણસોને આ ખાડીની અંદર ઉતારેલા. કારણ કે તપાસ કરવા માટે કહે છે કે એક માણસ ઉતરેલો લગભગ આશરે 70થી 80 ફૂટ સુધી અમારા માણસો તપાસ કરીને આવ્યા, પરંતુ એની અંદર કોઈ જાણવા નથી મળતું. બીજી વસ્તુ છે કે કદાચ અહીંના પબ્લિકના માણસો એમ બી કે બહાર બી નીકળી ગયો છે, પણ છતાં અમે અમારી રીતના ખાતરી કરેલી છે, અંદર સુધી તપાસ કરી કોઈ છે નહીં, કોઈ માણસ છે. મોડલ ટાઉનશીપ પર્વતપાટિયા પાસેના આવાસમાં બિલ્ડિંગ પરથી અકસ્માતે પડી ગયેલી કિશોરાની કરુણ મોત નીપજ્યું હતું.
પર્વત ગામ મોડર્ન ટાઉનશીપ એસએમસીમાં આવાસ આવેલું છે. આ આવાસની ઊંચાઈ બપોરના 12 વાગે એક કિશોરી પટકાઈ હતી. ઊંચાઈથી જમીન પર પટકાયેલી યુવતીને ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે આ યુવતી પડી કેવી રીતે તે રહસ્ય અકબંધ છે. આ આવાસમાં છાસવારે અકસ્માતોની ઘટના બનતી આવી રહી છે. ત્યારે આવાસમાં પાળીઓ બનાવવા માટે ફરી એકવાર માંગ ઉઠી છે. બનાવની જાણ થતાં સ્થાનિક નગરસેવક PVS શર્મા પણ દોડતા થઈ ગયા હતા અને બનાવ સંદર્ભે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અહીંયા 7 કેસ એવા થઈ ગયા, એમાં 4 મળી ગયા છે ને 3 બચી ગયા છે, પણ એના હાથ પગ એમ તૂટી ગયા એવું માર લાગ્યો છે. આજે અત્યારે 12 વાગે એક છોકરી ઓફ થઈ ગઈ છે ઉપરથી પડીને. એ કેવી રીતના પડી એ તો અમે લોકોને ખબર. અમે કામ ઉપર ગયા હતા, આવ્યા ત્યારે જોયું, બધા અહીંયા જમા થઈ રહ્યા તો હું થયું તો કે છોકરી ઓફ થઈ ગઈ. હવે શું કરવાનું? અહીંયા આવું બધું બનાવ અમારે અહીંયા કોઈ ઉપર પાડી નહીં, કોઈ બનાવી આપતું કંઈ નહીં. અમારા લોકોના છોકરાઓ અહીંયા રમતા હોય, અમે લોકો કામ ધંધે જાય અને છોકરાઓ ઉપાજી કરીને બેસી જાય તો અમે ક્યાં જવાના ગરીબ માણસો. DCB પોલીસે બાતમીના આધારે એક વાહન ચોરને ઝડપી લીધો હતો. પોલીસે વાહન ચોરને ઝડપી લઈ તેની પાસેથી ચોરીની 2 બાઇક જપ્ત કરી 2 પોલીસ મથકના ગુના ઉકેલી કાઢ્યા છે. DCB પોલીસને બાતમી મળી હતી કે ચોક બજાર હોળી બંગલા પાછળ ગોવાળિયા ફળિયામાં રહેતો 19 વર્ષીય શહેજાદ સિકંદરભાઈ પટેલ ચોરીની બાઇક ફેરવી છે. જે બાતમીના આધારે પોલીસે શહેજાદને ઝડપી લીધો હતો. પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તેણે યોગ્ય જવાબ આપ્યો ન હતો. જોકે તેને પોલીસ મથકે લાવ્યા બાદ સઘન પૂછપરછ કરાતા તેણે જણાવ્યું હતું કે આ બાઇક ચોરીની છે. પોલીસ તપાસમાં તેણે જણાવ્યું હતું કે કામરેજ વિસ્તારમાંથી તેણે એક GJ14N 9815 નંબરની ડિસ્કવર બાઇક અને ચોક બજાર વિસ્તારમાંથી GJ5DN 8658 નંબરની સ્પ્લેન્ડર બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શહેજાદની ધરપકડ કરી 2 બાઇક જપ્ત કરી ચોક બજાર અને કામરેજ પોલીસ મથકના એમ 2 ગુના ઉકેલી કાઢ્યા છે. ભારતની પવિત્ર નદીઓમાંની એક એવી પાવન અને હિતકારી યમુના માતાને પવિત્ર રાખવા અને તેના શુદ્ધિકરણ માટે ચાલતા જનજાગૃતિ મહાઅભિયાન પ્રસંગે સુરતના યોગી ચોક ખાતે મંગળવારના રોજ રાત્રે યમુના શુદ્ધિકરણ સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ સંકલ્પ માટેની યોજાયેલ આ ધર્મસભામાં સંતો, વૈષ્ણવો, આચાર્યો અને મહાનુભાવોની હાજરીમાં તેમની સાથે શહેરની જનતાએ પણ યમુના માતાને સ્વચ્છ અને પવિત્ર રાખવાનો સંકલ્પ કર્યો હતો. બધા આચાર્યો અને બધા સંપ્રદાયોના પણ સંતો અહીંયા આજે ઉપસ્થિત થયા છીએ કેવલ એના કારણે કે આજે યમુનાજીનું અસ્તિત્વ વ્રજમાં નથી, હરિયાણાના હથની કુંડમાં જ. હરિયાણાના અંદર એક હથની કુંડ નામનું એક મોટું ડેમ છે, બેરાજ છે. યમનોત્રીથી યમુનાજીનો પ્રવાહ આવે છે. રાજ્યના આરોગ્ય કમિશનર PK તનેજા ગુરુવારે સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવનાર છે. આરોગ્ય કમિશનરના આગમન પૂર્વે સિવિલ તંત્ર એલર્ટ થઈ ગયું છે. બુધવારે સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈથી માંડીને તૂટેલા દર્દીઓના બેડ અને પલંગોને બદલી નાખવા સહિતના ખૂટતી વ્યવસ્થા કરતા તંત્ર જોતરાઈ ગયું હતું. નવી સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે રાજ્યના આરોગ્ય કમિશનર PK તનેજા મુલાકાતે આવનાર છે. 2 દિવસીય મુલાકાતના પગલે સિવિલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સિવિલના તાત્કાલિક સારવાર વિભાગથી માંડીને તમામ વોર્ડ OPDઓ ચકાચક કરવામાં તંત્ર કામે લાગી ગયું છે. સિવિલમાં રેઢિયાળ તંત્રના પગલે આ કુળ વ્યાકુળ થઈ ગયેલા સુપ્રિન્ટેન્ડન્ટ વાડેલે પણ કેમ્પસમાં આવીને 2 પાર્લરોને નોટિસ ફટકારી છે. સિવિલ કેમ્પસમાં રોડ પર વાહન પાર્કિંગના સંદર્ભે અમૂલ અને સુમુ પાર્લરે પણ નોટિસ આપી છે. આ 2 દિવસમાં પાર્લરની સામે વાહન દેખાશે તો પાર્લરની સામે દંડાકીય કાર્યવાહી કરવાનું પણ પરિપત્રમાં જણાવ્યું હતું. સરકારી હોસ્પિટલોની હીરોની જેમ કપડાં પહેરીને ફરતા તબીબો પણ ડ્રેસમાં ફરજ બજાવતા જણાવતા હતા. તેમજ ઇમરજન્સી વિભાગના તમામ તૂટેલા બેડો અને પલંગોને તાત્કાલિક બદલી નાખવામાં આવતા હોવાની માહિતી સાંપડી છે. આરોગ્ય કમિશનર PK તનેજા ગુરુવારે સિવિલમાં રોગી કલ્યાણ સમિતિ સાથે બેઠક કરશે. ત્યારબાદ સિવિલની તમામ OPD અને વોર્ડમાં નિરીક્ષણ કરવાની માહિતી સાંપડી છે. પાંડેસરામાં ગેસ પાઇપલાઇન લીકેજ થયાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે ઘસી આવી હતી. ફાયરના જવાનોએ ઘટના સ્થળે જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનની બાજુમાં જ ગેસ પાઇપલાઇનની લીકેજ થતાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. કોઈ મોટી હોનારત નહીં સર્જાય તે માટે આગમચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડની સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર બચાવ કામગીરી કરી હતી.
ગેસ પાઇપલાઇનમાં લીકેજ હોવાથી ગેસ કંપનીના કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. કર્મચારીઓ પાઇપલાઇનના ભંગાણ રિપેરિંગ કરવાની કામગીરીમાં હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પાંડેસરા જીઆઈડીસી મેન રોડ ઉપર પેલા આરસીસી રોડનું કામ ચાલુ કરવાના છે, એટલે અમુક ડેનેજ લાઈનોને બધી કંઈ શિફ્ટ કરવાની હતી અને એમાં ગુજરાત ગેસની 6.25ની જે લાઈન હતી 7 kg પ્રેશરવાળી, એમાં જેસીબી મશીનનો દાંતો લાગી જવાથી પંચર થઈ ગયેલું અને એકદમ જ ગેસ લીકેજ થઈ ગયેલો. ત્યારની પરિસ્થિતિ તો ખરાબ હતી. ચારે બાજુના રસ્તા અમે બંધ કરી દીધા, કોર્ડન કરી દીધું. કોઈ જગ્યાએથી સોર્સ ઓફ ઇગ્નેશન મળે એ પ્રમાણે વ્યવસ્થા કરી અને સેફ્ટીના બધા પગલાં લીધા અને પછી ગુજરાત ગેસની ટીમે આવીને એના જે આવતા બધા જે સપ્લાય આવતા વાલો બધા મેન વાલો બંધ કરી દીધા. અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે. એક કલાકમાં એ પાછું પુરવઠો ચાલુ કરી આપશે. કતારગામ ઝોન ઓફિસના રસ્તા પર પાર્ક કરેલ મોટરસાઇકલને ટવેરા ગાડીએ અડફેટે લેતા 2 વ્યક્તિઓને ઈજા થઈ હતી. ડ્રાઈવરે ગાડી પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. હું ગાડી સાઈડમાં પાર્ક કરીને ગાયોને ઘાસ ખવડાવવા ગયેલો, એટલામાં ટાવેરા ગાડી આવીને અને ગાડીને ઠોકી દીધી. કઈ જગ્યાએ? આપણે ગૌશાળા પાસે, ટેનામેન્ટ પાસે. એટલે ગાડીમાં કોણ હતું? ગાડીમાં એક ભાઈ અને એક જણ હતું. ક્યાં ગયા લોકો? હવે એ લોકો તો દવાખાને ગયા છે. કોઈને ઈજા થઈ છે? હા, એક છોકરોને દવાખાને લઈ ગયા છે. હવે એ ખ્યાલ નથી એને. તમને વાગ્યું છે? નહીં, મને કાંઈ નથી. તમે આ ગાડીમાં સાથે જ હતા? એટલે આ 2 વ્હીલરમાં તમારી જ ગાડી છે ત્યાં? હા, 2 વ્હીલ ગાડી મારી. ગાડી ઠોકી દીધી. અહીંયા ગાડી પાર્ક કરેલી હતી અને આમથી ટાવેરા ગાડી આવી તો એક માણસ ચાલતો જતો તો એની સાથે ઠોકી અને ગાડી કાબુબારું થઈ ગઈ. એટલે ત્યાં બીજી ગાડી પાર્કિંગ કરેલી હતી એની ઉપર ચડાવી દીધી. કેટલાને ઈજા થઈ છે? એક વ્યક્તિ જે ચાલતો જતો હતો એને, અને જે ડ્રાઈવર હતો એને થોડું ઘણું વાગ્યું હતું. ટાવેરાનો જે ડ્રાઈવર હતો ડ્રાઈવર કયા ગયો? એ બધા દવાખાને. કેટલાને ઈજા થઈ છે? ઈજા 2 વ્યક્તિને. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. શહેરમાં ઉજવાયો કાઇટ ફેસ્ટિવલ. વિદેશી પતંગબાજોએ ચગાવ્યા અલગ અલગ પ્રકારના પતંગો. સુરતીઓએ માણ્યો પતંગોત્સવ. લિંબાયતમાં ધારપાડુ ગેંગે મચાવેલો આતંક. પોલીસ સ્ટેશન પાછળ 2 કારખાનામાં ચલાવી ધડક લૂંટ. 3 કારીગરો પર હુમલો કરી ફરાર. શહેરમાં ઉઠામણાનો દોર યથાવત. રિંગ રોડના અજંટા શોપિંગ સેન્ટરમાં વેપારીનું 3 કરોડનું ઉઠમણું. 6 વેપારીઓના નાણાં ફસાયા. બમરોલીમાં ઉડિયા યુવાનની થયેલી ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો. રૂમ પાર્ટનરો અને હમવતનીઓએ જ કરી હતી હત્યા. અને ઉધના આંગળિયા પેઢીમાં વેપારી લૂંટાયો. 17.80 લાખની સનસનાટી ભરી લૂંટ કરેલી લૂંટારોએ ફિલ્મી ઢબે પીછો કરતી પોલીસ. એક ઝડપાયો, 4 ફરાર. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.